મારું નામ બાહુબલી છે. હું એમેઝોનના જંગલોમાંથી આવ્યો છું. મારા જેવો જાનવર આ સંસારમાં ક્યાંય નથી, અને મારા જેટલી બુદ્ધિ અને શક્તિ કોઈની પાસે નથી. ડ્રીમલેન્ડ જંગલમાં બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ ખૂબ જ પ્રેમથી અને ભાઈચારા સાથે રહેતા. પણ એક જાનવર એવું હતું જે પોતાની જિંદગી અલગ રીતે જીવતું હતું. એક સવારે હરણ અને છોટું હરણ તળાવે પાણી પીવા માટે આવ્યા. બંને કિનારા પર ઊભા ઊભા પાણી પીતા હતા. એવામાં છુપાઈને રામુ હાથી ત્યાં આવ્યો અને તેમની પાછળ આવીને તેમને ધક્કો મારીને તળાવમાં પાડ્યા. મજા આવીને સવારે સવારે નાહીને. રામુ હાથી, તું ક્યારેય સુધરવાનો નથી. આખરે તને આવું બધું કરવાથી મળે છે શું? મને મજા આવે છે, જેના વિશે તમને લોકોને કંઈ ખબર નથી. તમે તો બસ મહેનત કરતા કરતા એક દિવસ દુનિયામાંથી જતા રહેશો. યાદ રહેશે તો બસ રામુ હાથી. ત્યાં જ સામેથી મોટું ગેંડો દોડતો દોડતો આવતો જોવા મળ્યો. રામુ હાથી, આજે હું તને એવી તો ટક્કર મારીશ કે તારી બધી મસ્તીખોરી નીકળી જશે. અરે ભાઈ, તું ક્યાંથી આવી ગયો? રામુ હાથી જલ્દીથી હટી ગયો. ત્યાં જ ગેંડો એક ઝાડ જોડે જોરથી અથડાયો અને પડી ગયો. આવે મોટો રામુ હાથીને પાઠ ભણાવવા. રામુ હાથી ઝડપથી ત્યાંથી ભાગી ગયો. તેને એટલી મજા આવતી હતી કે તે મજાને કહેવી ખૂબ જ મુશ્કેલ છે. એક જગ્યાએ જતા અચાનક તે રોકાઈ ગયો. અરે, આ કેવું ઝાડ છે? તેની અંદર તો અલગ અલગ રંગના પાંદડાઓ છે. તે ઝાડ પર અલગ અલગ રંગના પાંદડાઓ હતા, જેમાંથી કોઈ લિક્વિડ ટપકતું હતું. ઓહ, એટલે કે જે રંગનું પત્તું છે તેમાંથી તે જ રંગનું લિક્વિડ ટપકે છે. શું વાત છે! હાથી તે ઝાડની નીચે ઊભો રહ્યો. એવામાં તેના શરીર પર રંગોની વર્ષા થઈ. અરે, આ ઝાડ ઉપરથી કેટલા ઠંડા ટપકા ટપકે છે. મને તો ઠંડી લાગવા લાગી. તે હવે ઝાડની નીચેથી હટ્યો અને જંગલ તરફ જવા લાગ્યો. તેને ખબર ન હતી કે તેના શરીર પર અલગ અલગ રંગો લાગી ચૂક્યા છે અને તે એકદમ અજીબ દેખાય છે. જંગલમાં પહોંચતા જ તેને ખબર પડી કે હરણ, છોટું હરણ અને ગેંડો બધા જાનવરો જોડે મળીને મીટિંગ કરે છે. આ રામુ હાથીનું કંઈક કરવું જ પડશે. તેણે જંગલમાં બધા જાનવરોને હેરાન કર્યા છે. અરે બાપરે, આ લોકો તો મારા વિશે જ વાતો કરે છે. ચલો મજા લઈએ. તે તેમની જોડે ગયો અને બોલ્યો કે હા, તમે લોકો સાચું કહો છો. કંઈક ને કંઈક તો કરવું પડશે. પણ તમે લોકો કરી પણ શું શકો, બતાવો. આ સાંભળીને જંગલના બધા જાનવરો હેરાનીથી તેના શરીરમાં ઉપર અને નીચે જોવા લાગ્યા. અરે, તું કોણ છે ભાઈ? અમે તારા જેવું જાનવર જંગલમાં ક્યાંય જોયું નથી. આ સાંભળી રામુ હાથીએ મનમાં વિચાર્યું કે આવું શું જોઈ લીધું આ મૂર્ખોએ કે હું એકદમ અલગ દેખાઈ રહ્યો છું? તેણે જ્યારે પોતાની સૂંઢથી તપાસ્યું તો ખબર પડી કે તેના શરીર પર અલગ અલગ રંગો લાગેલા છે. ઓહો, તો મારા શરીર પર હજુ પણ રંગ લાગેલો છે, જેના કારણે આ લોકો મને ઓળખી નથી શકતા. હવે તો મારે તેનો ફાયદો ઉઠાવવો જ જોઈએ. હા, મારું નામ બાહુબલી છે. હું એમેઝોનના જંગલોમાંથી આવ્યો છું. મારા જેવો જાનવર આ સંસારમાં ક્યાંય નથી, અને મારા જેટલી બુદ્ધિ અને શક્તિ કોઈની પાસે નથી. આ સાંભળી મોટું ગેંડો કહે છે, અરે વાહ, હવે સમજો કે આપણું જંગલ સૌથી તાકાતવર જંગલ બની ગયું, કારણ કે બાહુબલી આપણા જંગલમાં રહેવા આવ્યો છે. આ સાંભળી જંગલના બધા જાનવરો ખુશીથી ઉછળી પડ્યા અને નાચવા લાગ્યા. અરે વાહ, મજા આવી ગઈ. અરે વાહ, મજા આવી ગઈ.
બધાને આટલા ખુશ જોઈને રામુ હાથી તેમની મૂર્ખતા પર મનમાં ને મનમાં હસવા લાગ્યો. હું તમારો મહેમાન છું. જો તમે મારી સેવા સારી રીતે કરશો તો હું હંમેશા માટે આ જંગલમાં રોકાઈ જઈશ. આ સાંભળી બધા જાનવર ખુશીથી તેની સેવામાં લાગી પડ્યા. આ વાત આખા જંગલમાં ફેલાઈ ગઈ કે એમેઝોનના જંગલમાંથી બાહુબલી આવ્યો છે. બધા રામુ હાથીને જોવા માટે આવવા લાગ્યા અને તેના માટે જાત જાતના ઉપહાર લાવવા લાગ્યા. તેની જિંદગી હવે રાજા જેવી પસાર થવા લાગી. તેને હવે કોઈ કામ કરવું પડતું ન હતું અને ઊંધું સીધું જ્ઞાન આપીને જાનવરોને બસ બેવકૂફ બનાવતો હતો. પણ કંઈક એવું થયું કે જેનો રામુ હાથીએ વિચાર પણ નહોતો કર્યો. બાહુબલી રાજા, તમારા માટે ખૂબ સરસ સંદેશ છે જેને સાંભળીને તમે કદી પડશો. બતાય, શું સંદેશ છે નીલુ ચકલી? આપણા જંગલમાં બાહુબલી પ્રાણી વસી રહ્યો છે તે વાત દૂર સુધી ફેલાઈ ગઈ છે. ગ્રીનલેન્ડ જંગલમાં જ્યાં 3 સિંહો રહે છે તેમને આ વાત ખબર પડી છે અને તે તમને મળવા આવવાના છે. શું કહ્યું? સિંહો મને મળવા આવી રહ્યા છે અહીંયા? ફક્ત મળવા જ નહીં, તમારી સાથે યુદ્ધ કરવા આવવાના છે. આ સાંભળી રામુ હાથી ઉછળી પડ્યો અને બોલ્યો કે લડાઈ લડવા? કેમ લડવા આવે છે તેઓ? અરે તે લોકો તો પોતાને જ સૌથી વધારે શક્તિશાળી માને છે. તેમણે સાંભળ્યું કે તમે સૌથી વધારે તાકાતવર છો તો તેમનાથી રહેવાયું નહીં. તેથી 3 સિંહ તમારી સાથે યુદ્ધ કરવા આવે છે. હવે તમે તે 3ને મારીને તમારી તાકાતનો કમાલ બતાવી દેજો. તેના પછી તો તમે અને આપણું જંગલ આખા ભારતમાં ફેમસ થઈ જશે. આ સાંભળી બધા જાનવરો ખુશ થઈ ગયા અને રામુ હાથીની હાલત ખરાબ થઈ ગઈ. બધા જાનવરો જોર જોરથી બૂમ પાડવા લાગ્યા. બાહુબલી, બાહુબલી, બાહુબલી! અરે કયો બાહુબલી? હું તો તમારો રામુ હાથી છું, રામુ હાથી. આ સાંભળી બધા જાનવરો ચોંકી ગયા. ગેંડો બોલ્યો કે તું રામુ હાથી કેવી રીતે હોઈ શકે? તું તો બાહુબલી છે. તે જ તો અમને કહ્યું હતું. એક મિનિટ, હું તમને કંઈક બતાવું છું. રામુ હાથી ઝડપથી તળાવ તરફ ભાગ્યો અને પાણીમાં પડતા જ તેના શરીરના બધા જ રંગો ધોવાઈ ગયા અને તે ફરીથી પહેલા જેવો દેખાવા લાગ્યો. બધા જાનવરો તેને જોઈને હેરાન થઈ ગયા. અરે રામુ હાથી, તો આ તું હતો? એનો મતલબ તું અમને બેવકૂફ બનાવતો હતો. હા, બનાવતો હતો, પણ હવે મને શિક્ષા મળી ગઈ છે. 3 સિંહોનો શિકાર બનવાનો છું. નીલુ ચકલી જોર જોરથી હસવા લાગી. હરણે તેને પૂછ્યું કે શું થયું નીલુ ચકલી? આપણા જંગલની બદનામી થવાની છે અને તું હસી રહી છે? કોઈ બદનામી નથી થવાની. ખરેખર તો રામુ હાથી જ્યારે રંગબેરંગી ઝાડની નીચે ઊભો હતો ત્યારે મેં તેને છુપાઈને જોઈ લીધો હતો અને આટલા દિવસથી હું તે જ વિચારતી હતી કે તેને પાઠ કેવી રીતે ભણાવવું. આજે મને આ આઈડિયા આવ્યો તો મેં તમારી સામે 3 સિંહોની ખોટી વાર્તા બનાવી દીધી અને તેની જાતે જ પોતાનો રંગ બતાવી દીધો. શું? અને બધા જાનવરો તેને જોઈને જોર જોરથી હસવા લાગ્યા. મિત્રો, જૂઠું બોલીને આપણે ગમે તેટલું સુખ કેમ ન ભોગવીએ, પણ એક ને એક દિવસ તે જૂઠું આપણને મુશ્કેલીમાં પાડી દે છે. હે? આ હું શું જોઈ રહ્યો છું? એક હાથી મારાથી ડરવાને બદલે તે મારી તરફ આવી રહ્યો છે. હા શિકારી, હું એટલા માટે તારી પાસે આવ્યો છું કે તું મને અહીંયાથી લઈ જા. મને આ જંગલમાં રહેવાની જરાય ઈચ્છા નથી. જો તું ઈચ્છે તો મને મારીને ખાઈ પણ શકે છે. એક જંગલમાં પિંકુ હાથી પોતાના પિતા રામુ હાથી સાથે રહેતો હતો. પણ તે તેટલો દુર્ભાગ્યશાળી હતો કે જન્મતાની સાથે તેની માતા અને થોડો મોટો થતાં જ તેના પિતાની દુર્ભાગ્યવશ મૃત્યુ થઈ ગઈ.
અનાથ બનેલો પિંકુ હાથી એકદમ એકલો પડી ગયો અને જંગલના બીજા બધા પ્રાણીઓ પણ તેની સાથે ભેદભાવ કરવા લાગ્યા. હેલો મિત્રો, કેમ છો? શું કહ્યું તે મિત્રો? તને કોણે કહ્યું કે અમે તારા મિત્રો છીએ? ના હોય તો બની જઈએ. રોજ તમને રમતા જોઉં ને તો મને પણ તે રમવાની ઈચ્છા થાય છે. પ્લીઝ તમે મને પણ તમારો મિત્ર બનાવી લો ને. પછી હું પણ તમારી સાથે રમવાની મજા લઈ શકીશ. આ તારી કમનસીબી છે કે તું ખૂબ મોટો છે અને ધીમો પણ. તો અમને પણ તારા જેવા જાનવરને મિત્ર બનાવવામાં કોઈ રસ નથી. ચલો મિત્રો. આમ કહીને તે લોકો ત્યાંથી જતા રહ્યા. પિંકુ હાથી ઉદાસ મોઢું લઈને પોતાના ઘર તરફ આવ્યો. હવે અનાથ અને એકલા રહેવાનું દુઃખ તેને જરાય પસંદ નહોતું. એક દિવસ એક વાંદરો જંગલમાં બૂમો પાડતો પાડતો આવ્યો. બધા લોકો ભાગો ભાગો, શહેરથી શિકારી આવ્યો છે, આપણી જાન ખતરામાં છે. આ સાંભળીને બધા જાનવર પોતાનો જીવ બચાવવા ગાઢ જંગલમાં જઈને સંતાવા લાગ્યા. જ્યારે શિકારી જંગલમાં આવ્યો ત્યારે ખાલી જંગલ જોઈને તેને ખૂબ આશ્ચર્ય થયું. હે, કમાલ છે! આટલા ગાઢ જંગલમાં એક પણ જાનવર દેખાતું નથી. હે, આમ તો મારું દિવાળું નીકળી જશે. તે પાછો ફરતો જ હતો ત્યાં જ પિંકુ હાથી તેની તરફ આવતો જોવા મળ્યો. હે, આ હું શું જોઈ રહ્યો છું? એક હાથી મારાથી ડરવાને બદલે તે મારી તરફ આવી રહ્યો છે. હા શિકારી, હું એટલા માટે તારી પાસે આવ્યો છું કે તું મને અહીંયાથી લઈ જા. મને આ જંગલમાં રહેવાની જરાય ઈચ્છા નથી. જો તું ઈચ્છે તો મને મારીને ખાઈ પણ શકે છે. આ સાંભળીને શિકારીનો ચહેરો ખીલી ઉઠ્યો. તે પિંકુ હાથીને પોતાની ટેન્ટ પાસે લઈ ગયો. ત્યાં જઈને તેને ખીલેથી બાંધ્યો અને પછી એક જગ્યાએ કોલ લગાવ્યો. સર, હું મનુ શિકારી બોલી રહ્યો છું. તમને તમારા સર્કસ માટે હાથી જોઈએ ને? હા, જોઈએ છે. મળી ગયો કે શું? હા, મળી ગયો સર. અને બહુ મોટો પણ નથી. સર્કસ માટે બરાબર છે. તો ઠીક છે, તું તેને ગાડીમાં નાખીને લખનૌ લઈ આવ. અહીંયા પહોંચતાની સાથે તને તારા પૈસા મળી જશે. જી સર, બહુ સારું. વાત કરીને શિકારીએ કોલ કટ કર્યો. તને જાણીને આનંદ થશે કે તું સર્કસમાં જવાનો છે કે જ્યાં તારું ખાવા પીવાનું અને રહેવાનું મળી જશે. આ સાંભળીને પિંકુ હાથી ખુશ થયો, પણ જંગલ છોડી જવાને કારણે તેને ઘણું દુઃખ પણ થયું. મારા હિસાબથી આજે આપણે બંને જંગલ ફરીએ. કાલે સવારે આપણે બંને અહીંયાથી નીકળી જઈશું. અરે વાહ, આ બરાબર છે. મને તારા સ્વરૂપે એક સારો મિત્ર પણ મળી જશે. હવે શિકારીએ પિંકુ હાથીને ખોલી દીધો, કારણ કે તેને વિશ્વાસ હતો કે તે હવે ક્યાંય નહીં જાય. પિંકુ હાથી તેને જંગલની સરસ મજાની વસ્તુઓ બતાવતો અને શિકારીને પણ ખૂબ મજા આવતી. આ રીતે બંને એકબીજાના મિત્રો બનવા લાગ્યા. શિકારી પણ હવે પિંકુ હાથીને પોતાનો સારો મિત્ર માનવા લાગ્યો. પિંકુ, જો સાચું કહું તો મને નથી લાગતું કે હું તને ભૂલી શકીશ. તું જાનવર હોવા છતાં પણ મારો સારો મિત્ર બની ગયો છે. મને પણ એ જ ચિંતા છે કે જ્યારે તું મારી પાસે નહીં હોય તો બીજા માણસો મને કેવી રીતે તેની સાથે રાખશે. અરે એની ચિંતા ના કર. હું સર્કસના માલિક સાથે ડીલ કરીશ કે તને ખૂબ સારી રીતે રાખે અને અઠવાડિયામાં એકવાર હું તને મળવા સર્કસ આવીશ. આ સાંભળી પિંકુ હાથી ખુશ થઈ ગયો. બીજા દિવસે શિકારી પિંકુ હાથીને પોતાની સાથે જંગલની સરહદ પર ઊભેલી એક ગાડી પાસે લઈ ગયો. પિંકુ હાથીએ એકવાર વળીને જંગલ તરફ જોયું અને દિલ પર પથ્થર રાખીને તે ગાડીના પાંજરામાં જતો રહ્યો. પછી મન્નુ શિકારીએ ગાડી ચલાવવાનું શરૂ કર્યું. થોડેક દૂર ગયા પછી શિકારીને કંઈક વિચાર આવ્યો અને તેણે સર્કસના માલિકને કોલ કર્યો. સર, એક વાત કહેશો? તમારું સર્કસ તો કાનપુરમાં છે, પછી તમે તેને લખનૌ કેમ મંગાવો છો? અરે, લખનૌમાં હું તેને એક શૂ કંપનીમાં વેચીશ. તેની ચામડીમાંથી સારા ચંપલ અને બૂટ બનશે અને મને તેના સારા દામ પણ મળશે.
આ સાંભળીને મન્નુ શિકારીને ખૂબ ગુસ્સો આવ્યો. અરે તમે કીધું હતું કે તમારે સર્કસ માટે હાથી જોઈએ. એનાથી તારે શું મતલબ? તને તો તારા પૈસા મળે છે ને. તને તું લખનૌ લઈ આવ. આમ કહીને તેણે કોલ કટ કર્યો. હવે શિકારીની આંખોમાં તે બધી ક્ષણો દેખાવા લાગી કે જે તેણે પિંકુ હાથી સાથે વિતાવી હતી. તેમ છતાં પણ તેણે ગાડી ચલાવવાનું ચાલુ રાખ્યું. બીજે દિવસે સવારે ગાડી એક જગ્યાએ રોકી. તે એક જંગલ જ લાગતું હતું, પણ પિંકુ હાથીના જંગલ કરતાં ઘણું સરસ હતું. શિકારી ગાડીમાંથી ઉતર્યો અને પિંકુ હાથીને કહ્યું કે પિંકુ હાથી, તું હવે પાંજરામાંથી બહાર આવ. પણ આ તો કોઈ શહેર નથી, આ તો જંગલ જ છે. હા, કારણ કે પેલો સર્કસ વાળો તને કોઈ જૂતા બનાવવાવાળી કંપનીને વેચવાનો હતો, જે તને મારીને તારી ચામડીના જૂતા બનાવવાના હતા. શું? હા, પણ મેં તને મારો મિત્ર માન્યો છે ને. હું તને મરવા માટે ના છોડી શકું, તેથી હું તને અહીંયા લાવ્યો. આ સાંભળી પિંકુ હાથીની આંખોમાં આંસુ આવ્યા અને તે શિકારીની પાસે જઈને પોતાની સૂંઢથી તેને વહાલ કરવા લાગ્યો. પણ મિત્ર, આ પણ તો એક જંગલ જ છે ને. અહીંયા પણ હું એકલો જ રહીશ, જેવી રીતે ત્યાં રહેતો. ના ના, અહીંયા પણ હાથી છે. તને એક સારો પરિવાર મળી જશે. હવે હું જાઉં છું, નહીં તો હું રડી પડીશ પિંકુ. હું દર અઠવાડિયે તને આ જગ્યાએ આવીને તને મળીશ. તું હવે આઝાદ છે. આમ કહીને શિકારી જતો રહ્યો. પિંકુ હાથી પણ જંગલમાં પ્રવેશ કરે છે અને તેને સામેથી એક માતા હાથી આવતી નજર આવી. તું કોનો દીકરો છે? તને તો આ જંગલમાં પહેલા ક્યારે નથી જોયેલો. અને પછી પિંકુ હાથીએ પોતાની બધી વાત તેને કહી દીધી. તે માતા હાથીની આંખમાં આંસુ આવ્યા અને બોલી કે તે તારા માતા પિતાને ગુમાવ્યા છે. મેં પણ થોડા દિવસો પહેલા મારા બચ્ચાને ગુમાવ્યા છે. આજથી તું જ મારો દીકરો છે. તું મારી સાથે ચાલ અને હંમેશા મારી સાથે આ જ જંગલમાં રહેજે. આ સાંભળી પિંકુ હાથી ખૂબ જ ખુશ થયો અને તેની સાથે તેના ઘરે ગયો. આ જંગલમાં તેને તેની ઉંમરના હાથી બચ્ચા પણ મળ્યા કે જે તેના મિત્ર બની ગયા. આ રીતે પિંકુ હાથીને તેની માતા મળી અને મિત્રો મળવાથી તેની જિંદગી વધારે ખુશખુશાલ થઈ ગઈ. સાથે સાથે પિંકુ હાથીને તે શિકારી દર અઠવાડિયે જંગલની સરહદે મળવા આવતો. પિંકુ હાથીને ખુશખુશાલ જોઈ તે શિકારી પણ ખુશ થઈ જતો.